કેશોદ નગરપાલિકા દ્વારા તારીખ 8 માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન કેશોદ નગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવામાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, જેને બિરદાવવા કાર્યક્રમ યોજાયો હતો। નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલા કર્મચારીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું અને કાર્યક્રમનું સંયોજન પ્રોફેસર PS ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હર્ષ બરડા, A to Z ન્યૂઝ, કેશોદ। વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ 8મી માર્ચ 2026 આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કેશોદ નગરપાલિકા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે અમારા માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકા એમના જે સફાઈ કામદાર બહેનો છે એમને પ્રોત્સાહિત કરવાનો, એમને સન્માનિત કરવાનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકા અને પ્રોફેસર શ્રી પ્રવીણભાઈ ગજેરા અને એમનું જે શૈક્ષણિક સંકુલ છે એમના દ્વારા રાખવામાં આવેલ। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે શહેરના નગરશ્રેષ્ઠીઓ, જુદા જુદા મંડળના બહેનો, સંગઠનના હોદ્દેદારો તેમજ અમારા સફાઈ કામદાર બહેનો એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ। ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને આજના આ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સફાઈ કામદાર જે કર્મચારીઓ છે એમના જે સન્માનનો કાર્યક્રમ હતો એમની અંદર ઉપસ્થિત રહ્યા। અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, સાથી સદસ્ય ભાઈઓ અને બહેનો, સાથે સાથે તમામ પત્રકાર મિત્રો, જુદા જુદા NGOsના પ્રતિનિધિઓ, બધાની હાજરીમાં સુખરૂપ રૂપે આ કાર્યક્રમ છે સંપન્ન કરવામાં આવ્યો। અને વિશેષ રૂપે પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરાનો ખૂબ ખૂબ આભાર કે એમને આ સુંદર મજાનો વિચાર આવ્યો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સફાઈ કામદાર બહેનોનું સન્માન કરીએ અને આ વિચારને મૂર્તિમંત કરવા માટે સુંદર રીતે વધાવ્યો અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાએ। સૌનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા। આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ છે યોજવામાં આવેલો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને એમની સમગ્ર ટીમ, વહીવટી અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા, તેમજ ગામની પ્રતિષ્ઠિત NGOના પ્રતિનિધિઓ અને બહેનો પણ બહોળી સંખ્યામાં છે હાજર રહેલા। આજે એક વિશેષ એ કાર્યક્રમમાં હતું કે બહેનો છે, બહેનોને ડાયસ ઉપર સ્થાન આપવામાં આવેલું હતું અને બહેનો છે એ બહેનોનું સન્માન કરે એવા પ્રયત્નો છે કરવામાં આવ્યો હતા। આપણા કેશોદ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખતા હોય કોઈ તો આ સફાઈ કર્મચારીઓ છે। આ સફાઈ કર્મચારીઓ 365 દિવસ જો આપણા માટે કામ કરતા હોય તો આપણે એક દિવસ એમનું સન્માન કરવું એ આપણા સૌ કોઈની છે ફરજ છે। તો આજે બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓનું જે સન્માન છે કરવામાં આવ્યું હતું અને એ સફાઈ કર્મચારીઓના સન્માનનું સદભાગ્ય છે એ મને મળેલું હતું। એ નગરપાલિકાનો અને સમગ્ર મારા મિત્ર વર્તુળ અને અમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ મોકો છે મળ્યો છે અને આપણે સૌએ પણ આજે નારી શક્તિને વંદન સાથે એનું સન્માન કરવું એ આપણા સૌ કોઈની ફરજ છે।